રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને ઊભા દિવેલાના પાકમાં ભેજને કારણે રોગચાળો થવાની શક્યતા વધી છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોએ પાકને બચાવવા માટે શું પગલાં લેવા તે માટે જુઓ આ અહેવાલ। કમોસમી વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું। કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો। ઝાડ, ઓલ્ટરનેરિયા બ્લાઇટ અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયે મેન્કોઝેબ 0.25% પ્રમાણે 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળી 15 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવા। ગ્રે મોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપિકોનાઝોલ 10 મિલીલીટર પ્રતિ 10 લીટર અથવા કાર્બેન્ડેઝિમ 10 ગ્રામ પ્રતિ 10 લીટરમાં ઓગાળીને છંટકાવ કરવો। પાકમાં સ્થાનિક રોગ જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક ફૂગનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો। જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો।